પ્રકરણ 15. હું દરેક વ્યક્તિના ભૂત, વર્તમાન અને ભવિષ્ય જાણું છું. પરમાત્મા મનુષ્ય રૂપે પૃથ્વી પર અવતાર ધારણ કરે છે એ એક અદ્ભુત ઘટના છે એમ તમને થતું હશે, પરંતુ તમે જો મારી જગ્યાએ હો તો આટલા દિગ્મૂઢ થાવ નહીં. હું દરેક વ્યક્તિના ભૂત, વર્તમાન અને ભવિષ્ય જાણું છું, એટલે હું અનુકંપાથી ઉભરાઈ નથી જતો. એવું પણ નથી કે મને કોઈને માટે દયા કે પ્રેમ નથી. મારું હૃદય પાષાણનું બનેલું નથી જ. મારા મીઠા પ્રેમના મોજા તમારામાં કેમ પ્રવેશી શકે જો તમે તમારા હૃદયના દરવાજા ખોલો જ નહીં તો? તમે અશ્રુ સારો છો અને કહો, સ્વામી, હું અંધ છું, મારે તમારું દિવ્ય દર્શન કરવું છે. મારા આ દુઃખથી તમારું હૃદય દ્રવી નથી જતું? તમે જ્યારે અંધજનોના દુઃખને જુઓ છો ત્યારે તમારા હૃદય હલી જાય છે. મને પણ શું દયા ન આવે? પરંતુ હું એ વ્યથિત વ્યક્તિનો પાછલો ઇતિહાસ જાણતો હોવાથી તેમજ એનો પૂર્વભવ પણ જાણતો હોવાથી કુદરતી રીતે જ મારો પ્રતિસાદ જરા જુદો હોય. હું જે જાણું છું એ તમારા જાણવામાં આવે તો એ વ્યક્તિના દુઃખનો તમારો પ્રતિભાવ પણ જુદો થાય. પૂર્વજન્મમાં કુકર્મો હું એને ભોગવવા દઉં છું. અલબત્ત માણસના ખૂબ જ સારા કર્મો પણ હોય તો કેટલેક અંશે એનું દુઃખ ઓછું થાય છે. તમારા દુઃખ અને દુઃખનું કારણ હું નથી, તમે જ આવી બે હથકડી પહેરી લીધી છે. એ તમારા લેખા જોખા કરશે. અનિષ્ટ અનિષ્ટને જ પેદા કરે છે. એક વખત એક દંપતી એમના બે બાળકો સાથે પ્રશાંતિ નિલયમાં આવ્યા. મા બાપ અને બાળકો બહુ જ સુંદર હતા. આખા કુટુંબે સૌંદર્યનું એક ચિત્ર ઊભું કર્યું. તેઓ અંગત રીતે ભગવાનને મળવા માંગતા હતા. આ સંબંધે તેઓ જોગારાવને મળ્યા અને સ્વામીને મળવાની કોઈ પણ રીતે વ્યવસ્થા કરી આપવા વિનંતી કરી. આ દંપતીના સુંદર દેખાવથી પ્રભાવિત થઈને કર્નલ જોગરાવને થયું કે બાબા જો ઇન્ટરવ્યૂ આપે તો સારું. એટલે એમણે બાબાને એમને ઇન્ટરવ્યૂ આપવા વિનંતી કરી અને કહ્યું કે બધા બહુ જ સુંદર છે. સ્વામીએ કહ્યું, તમે મા બાપ અને બાળકોના સૌંદર્યની વાત કરી, પણ તમને ખબર છે કે એ બંને બાળકો અંધ છે? આ સાંભળી કર્નલ જોગરાવ ચમકી ગયા. સ્વામીએ તો હજી એ કુટુંબને જોયું પણ નથી. જોગરાવનું ધ્યાન પણ બાળકોના અંધત્વ પર પડ્યું નહોતું. તેઓ પાછા જ્યારે એ કુટુંબને મળ્યા ત્યારે છોકરા અંધ છે એ વિશે પૂછતાછ કરી. આવું ભૂંડું સત્ય સાંભળીને એને બહુ દુઃખ થયું. માતાએ ફરી પાછું ઇન્ટરવ્યૂ માટે બાબાને વિનંતી કરવા કહ્યું. એમની સુંદર વર્તણૂક ગમી જતા જોગરાવે ફરીથી બાબાને વિનંતી કરી. એને કંઈ જવાબ મળ્યો નહીં. બીજે દિવસે તે દિવસનું છાપું હાથમાં લઈ પોતાના રૂમમાંથી બાબા બહાર આવ્યા. એમણે એ છાપું કર્નલ જોગરાવને આપ્યું અને ખાસ કઈ સમાચાર હતા એ વાંચવા કહ્યું. એમાં સમાચારમાં આ વાત હતી: બુકાપટ્ટનમમાં સાવકીમાએ 2 છોકરાને આંધળા કરી મૂક્યા. આવા આઘાતજનક સમાચાર વાંચી જોગારાવ સ્વામી તરફ તાકી રહ્યા. સ્વામીએ એમને પૂછ્યું, તમારે જો આવો બનાવ હલ કરવાનો હોય તો તમે શું કરો? કર્નલ જોગારાવે તરત જ જવાબ આપ્યો, હું તરત જ માને આંધળી કરી નાખું. પછી સ્વામીએ મૃદુતાથી તેમને કહ્યું, પણ ભગવાન એમ નથી કરતા. ઉલટાનું એ એના બાળકોને આંધળા કરે છે. આ 2 બાળકોને માટે એને મારી પાસે મૂકી દો, તેઓ ચોક્કસ સુખી થશે. પણ એની માતાનું શું કરવું? બાબા કર્નલ જોગારાવને આશ્ચર્યમાં મૂકી ત્યાંથી ચાલ્યા ગયા. બસ આટલી ટૂંકી ચર્ચા થઈ, પણ કર્નલ જોગારાવને એના મનમાં ખાતરી થઈ કે સાર્વજનિક રહસ્યનો કોયડો
એક ચમકારામાં ઉકેલાઈ ગયો. એમણે દંપતીની તરફેણમાં સ્વામીને શું કહ્યું હતું? આજના સમાચાર પર એમનું ધ્યાન દોરી સ્વામી શું કહેવા માંગતા હશે? એની સ્વામી સાથેની ચર્ચાનું ઊંડું લક્ષણ શું હશે? સ્વામીના કમનસીબ મા પાસે કોઈ રહસ્ય ખુલ્લું નહોતું પાડવું. એથી એનું દુઃખ વધે. આનો અર્થ એ થયો, દરેક માણસે પોતાના ભૂતકાળમાં પાપ સહન કરવા જ પડે. ભગવાન શ્રી સત્ય સાઈ બાબા કહે છે, ભગવાન ટપાલી જેવા છે. ટપાલી પોતાની બેગમાંથી કાગળો કાઢે છે અને જે સરનામે આપવાના હોય ત્યાં આપી દે છે. એક ઘરમાં લોકો કાગળ વાંચી આનંદિત થઈ જાય છે, બીજા ઘરમાં ટપાલનો કાગળ વાંચીને દુઃખી થતા હોય છે. એ પોસ્ટમેનને કાગળમાં શું લખ્યું છે એની સાથે કંઈ લેવા દેવા હોતી નથી. એનું કામ તો દરેક ઘરમાં સાચા સરનામે ટપાલ પહોંચાડવાનું છે. ભગવાન પણ એવું જ કરે છે. ત્યારે ફેંકી દીધેલા ખાદ્ય પદાર્થો પાછા લેવા. એક વખત સત્ય સાઈ બાબા સ્વામી કરુણાનંદ સાથે મુંબઈમાં ધર્મક્ષેત્રમાં ગયા હતા. તેઓ ઉપરના માળના એપાર્ટમેન્ટમાં રહ્યા હતા. જ્યારે કરુણાનંદને બાબાની રૂમની નીચેના ભોયતળિયામાં રૂમમાં રહેવાનું હતું. ભગવાનને મુંબઈમાં અગ્રગણ્ય લોકો મળવા આવવાના હતા. સીડી ભોયતળિયાના ઓરડાને લગીને જ હતી. ખલેલ ના પહોંચે એટલે કરુણાનંદે પોતાના રૂમનું બારણું અંદરથી બંધ કરી દીધું. એણે પોતાના બારીમાંથી બહાર જોયું. દુઃખ થાય એવું દ્રશ્ય જોવા મળ્યું. કમ્પાઉન્ડ વોલની બહાર પાનમાં પડેલા ખાદ્ય પદાર્થો કેટલાક છોકરાઓ કૂતરા પાસેથી ઝૂંટતા હતા. આ દ્રશ્યથી એમને નવાઈ પણ લાગી અને દુઃખ પણ થયું. આ તો એ યુગ છે જ્યારે ભગવાને પૃથ્વી પર અવતાર લીધો છે. હાડ માંસના માણસની જેમ માણસો વચ્ચે ફરે છે. એ મકાનમાં પોતે ત્યાં જ હાજર હતા. એ વિધિની મશ્કરી નથી કે માણસોને વધેલા પદાર્થો લેવા કૂતરા સાથે લડવું પડે. જ્યારે એના મનમાં આવા વિચારો આવતા હતા ત્યારે એના ખભા ઉપર કોઈનો મૃદુ સ્પર્શ થયો. એણે પાછું ફરીને જોયું તો સત્ય સાઈ બાબા હસતા હસતા ત્યાં ઊભા હતા. એની આંખમાં જોતા હતા. કરુણાનંદ મૂંઝાઈ ગયા અને કહ્યું, સ્વામી, મેં ઓરડો અંદરથી વાસ્યો હતો તો તમે કેવી રીતે રૂમમાં આવ્યા? બાબાએ કહ્યું, મારે અંદર આવવું હોય તો તાળું શું કરવાનું છે? હું તમને જમવા માટે ત્યાં લઈ જવા આવ્યો છું. પછી કરુણાનંદે બાબાને મનમાં જે દુઃખ થતું એ કહ્યું, સ્વામી, મને એક નાનકડી શંકા થાય છે. તમે સાક્ષાત ભગવાન છો અને અત્યારે અહીં જ છો. સામે જુઓ, દિવાલની પાછળ છોકરાઓ શેરીના કૂતરા સાથે ફેંકી દીધેલા ખાદ્ય પદાર્થો માટે જૂટાજૂટી કરે છે. આવું કેમ સ્વામી? ભગવાને શાંતિથી સમજાવ્યું. છોકરાઓએ આ પહેલાંના ભવમાં ખૂબ આરામ અને મોજ મજા કરી હતી. તેઓએ ટેબલ પર જાત જાતની વાનગીઓમાંથી થોડું થોડું લઈ થોડું ખાધું અને બાકીનું ફેંકી દીધું હતું. આ જન્મમાં હવે એ ફેંકેલું પાછું ખાવા લે છે. પછી તો પ્રશાંતિ નિલયમમાં વર્લ્ડ કોન્ફરન્સ ઓફ સત્યસાઈ ઓર્ગેનાઇઝેશન ભરાઈ હતી. તે વખતે સ્વામી કરુણાનંદે સભા સમક્ષ સંબોધન કર્યું હતું. સ્વામી મંચ ઉપર હાજર હતા. એના વ્યક્તિત્વમાં સ્વામીએ ઉપરના બનાવની વાત કરી હતી. બધાને બહુ જ નવાઈ લાગી. આના પછી સત્ય સાઈ બાબાનું વ્યક્તિત્વ હતું. એમણે સ્પષ્ટતા કરી. એક વૃક્ષની ડાળી પર 2 પક્ષીઓ બેઠા હતા. એક વૃક્ષના ફળ ખાતું હતું, બીજું ખાલી સાક્ષી ભાવે જોતું બેઠું હતું. આ વાત એકાદ ઉપનિષદમાં કહેવામાં આવી છે. આનો ગૂઢાર્થ આમ છે: વૃક્ષ છે એ આ શરીર છે, ફળ છે એ દુન્વયી દુઃખ, સુખ અને દુઃખ છે.
ફળ ખાય છે એ આત્મા છે, પરમાત્મા સાક્ષી છે. શંકા વગર બે પંખીઓ છે એ બે સ્થૂલ પદાર્થો છે, પણ ખરેખર તેઓ બંને એક જ છે. મનુષ્યનું આધ્યાત્મિક તત્વ છે, પરમ સિદ્ધાંતનું પ્રતિબિંબ અથવા તો છાયાચિત્ર. બાબાના પોતાના શબ્દોમાં પરમાત્માનું આભાસરૂપ એ જીવાત્મા છે. સુખ અને દુઃખનો અનુભવ કરવો એ જીવાત્માનું પ્રારબ્ધ છે. પરમાત્મા ફક્ત સાક્ષી છે. ભગવાનના આ શબ્દો ઉપનિષદના બે સુંદર પક્ષીઓના નિર્દેશનની વિસ્તૃત કરી સમજાવે છે. કરુણા સિંધુ. ગત જન્મમાં કર્મો હાલના જીવનના યોગ્ય શિક્ષા કે આશીર્વાદ માટે કારણભૂત હોઈ શકે એવી વાત આપણે કરી, છતાં પણ ભગવાનની ઈચ્છા હોય તો એ હકીકત છે કે એ કરુણા અને અનુકંપા વરસાવી શકે. એની કૃપાની કોઈ સીમા નથી. એ એટલી બધી સ્વયં સ્ફુરિત હોય છે કે એનું કારણ શોધવું નકામું છે. આ સંબંધમાં 1996ના 4 જુલાઈએ સ્વામીએ જે કહ્યું હતું એનો ઉલ્લેખ કરવો યોગ્ય ગણાશે. એ એક આનંદની કથા છે. બધાના હૃદય આનંદ વિભોર થઈ ગયા હતા. સ્વામીએ કહ્યું, અહીં જે છોકરો પહેલાં બોલી ગયો એ હિમાચલ પ્રદેશમાં સિમલા શહેરમાંથી આવે છે. એનો નાનો ભાઈ પણ અહીં પ્રાથમિક શાળામાં ભણે છે. 10 વર્ષ પહેલાં જ્યારે હું વૃંદાવનમાં હતો ત્યારે એની માતાને હિમાચલ પ્રદેશથી અહીં સુધી મારી પાસે સ્ટ્રેચરમાં લાવવામાં આવ્યા હતા. મેં બંને બાળકોની આસપાસ મારા હાથ રાખી એમને પાસે બોલાવ્યા. મેં એની માતાને કહ્યું, આ મારા બાળકો છે. આજથી તમારે હવે તેઓની ચિંતા કરવાની જરૂર નથી. એની માતાએ પણ સ્વામીને કહ્યું, સાઈ માતા, હું તમારા ભરોસે મારા બાળકને સોંપું છું. એમ કહી એમણે છેલ્લા શ્વાસ લીધા. હું એ બાળકોને અહીં લઈ આવ્યો અને પ્રાથમિક શાળામાં દાખલ કર્યા. ત્યારથી આજ સુધી તેઓએ એક આંસુ પણ નથી પાડ્યું. એની માતા મૃત્યુ પામી ત્યારે પિતા ક્યારેક આવે છે. બધાએ એમને સ્વામીને સોંપી દીધા. સ્વામીએ પોતે એની સંભાળ રાખે છે. આનું નામ શરણાગતિ, સંપૂર્ણ સમર્પણ. હું સવાર સાંજ એ બાળકોને મળવા જાઉં છું અને એમના વિશે પૂછું છું. તેઓ પોતાની માતાને ગુમાવ્યાનું દુઃખ ક્યારે પણ અનુભવતા નથી. એક દિવસ હોટેલની મહિલા ગૃહ માતા નાના છોકરાને લઈને મારી પાસે આવી મને કહ્યું, આને એની માતા યાદ આવે છે અને કંઈ પણ ખાવાની ના પાડે છે. ત્યારે એ 5 વર્ષનો હતો અને પહેલા ધોરણમાં ભણતો હતો. હું એને ઇન્ટરવ્યૂ રૂમમાં લઈ ગયો. એની આંગળીમાં વીંટી પહેરાવી. જ્યાં સુધી એ આનંદમાં ન આવ્યો ત્યાં સુધી કંઈ ને કંઈ યાદ કર્યા કર્યું. ત્યારથી એ હંમેશા પ્રસન્ન અને હસતો રહે છે. છોકરાઓના હૃદય સ્ફટિક જેવા સ્વચ્છ હોય છે. આ બતાવે છે કે પ્રેમ વાલાઓમાં કેટલા હિંમત અને બળ આપે છે. આ છોકરાઓ બીજે ક્યાંય આનંદમાં અને સંતોષથી રહી શક્યા હોત. સ્વામી સાથે છે એટલે એ પ્રસન્ન ચિત્ત છે. સ્વામીનો એક માતાનો પ્રેમ નથી, એમાં તો અનેક માતા જેટલો પ્રેમ હોય છે. નાનામાં નાની વિગત પણ હું જ જોઉં છું. આ તમે સમજી નથી શકતા એટલે તમે ચિંતા કરો છો. સ્વામીએ મારી સાથે બોલ્યા પણ નહીં અને મારી સામું પણ ન જોયું. અસંખ્ય જવાબદારી મારા પર હોવા છતાં હું દરેક બાળકને જોવા માટે સમય ફાળવું છું. થોડા સમય પહેલાં જે બાળક બોલ્યો એને તમે સાંભળ્યો. મેં એક માતા ગુમાવી પણ એના બદલામાં મને હજારો માતાનો પ્રેમ મળ્યો. એટલે જ ભાષણ શરૂ કરતાં પહેલાં સ્વામીને
મારી સાઈ માતા કહીને મને સંબોધન કર્યું. આવી અતૂટ શ્રદ્ધા એમનું રક્ષણ કરે છે, જીવનમાં પૂર્ણ સફળતાનો આશીર્વાદ આપે છે. નામ સ્મરણ અને રૂપ ધ્યાન. છેલ્લા 8 વર્ષથી એક વિદેશી ભક્ત પ્રશાંતિ નિલયમમાં પગ નહીં ચાલવાથી વ્હીલચેરમાં ફરે છે. આ હિંમતવાન માણસના ચહેરા પર હંમેશા હાસ્ય હોય છે. એને આ દુઃખ પડ્યું એ પહેલાં એ રોજ કસરત કરતો, રમતગમતમાં સક્રિયપણે ભાગ લેતો, પણ એના નસીબે એને વ્હીલચેર આપી. એક વખત એના દેશમાંથી કેટલાક મુલાકાતીઓ આવ્યા હતા. એ બધા સભાગૃહમાં બેઠા હતા. સ્વામીએ બધાને ઇન્ટરવ્યૂ રૂમમાં બોલાવ્યા. આ વિકલાંગ માણસ એક સ્થળે વ્હીલચેરમાં બેસી રહ્યો. એ બીજા પોતાના સમુદાય સાથે દોડીને ઇન્ટરવ્યૂ રૂમમાં જઈ ન શક્યો. એ પણ એ જ દેશનો હતો. સ્વામીએ એને ન બોલાવવો જોઈએ એ વિચારતો હતો અને સ્વામી તરફ જોતો હતો. એટલામાં સ્વામીએ એની પાસે પસાર થઈ ગયા અને થોડાક આગળ ગયા, પણ તરત જ પાછા ફર્યા અને વિકલાંગ માણસને બોલાવ્યો. અરે, તું પણ અંદર જા. એને રોમાંચ થયો. પોતાની વ્હીલચેરને બાજુ લઈ જવા માંડ્યો. સદા કરુણાળુ સ્વામીએ આજ્ઞા કરી, એમ નહીં, ઊભા થાવ અને ચાલતા જાઓ. બિચારો માણસ ચોંકી ગયો. તો એ ઊભો થયો અને દુઃખ સાથે વ્હીલચેરમાંથી બહાર નીકળ્યો. બહુ મહેનતથી એ બહાર નીકળી શક્યો. થોડુંક ગબડ્યો પણ એ પોતાને પકડી રાખી શક્યો. એ રડી પડ્યો. પોતાના રડવાના ધ્રુસકાને રોકી ન શક્યો. એ સ્વામીના ચરણ કમળમાં પડ્યો. 8 વર્ષના તપ અને યાતના આમ પરિપૂર્ણ થયા. દુષ્કર્મોમાંથી મુક્તિ. એક પ્રસંગે સ્વામીએ કહ્યું હતું, તમને બધાને લાગતું હશે કે ગત ભવમાં કુકર્મો આ જન્મમાં ભોગવવા પડશે. ભગવાનનો કોઈ પણ પ્રકારનો અનુગ્રહ એમાંથી તમને છોડાવી નહીં શકે, પણ હું તમને ખાતરી આપું છું કે તમારા પૂર્વજન્મના કર્મો ભોગવવા નહીં પડે. એટલે તો ભગવાનને આમ પ્રાર્થના કરાય છે, સર્વ પાપ ક્ષય કરાય નમઃ. સાચું છે. આ રોગિષ્ઠ લોકો પુટ્ટપર્તિમાં આવ્યા. એની સામે જુઓ, તેઓ બાબાની રાહ જોઈને બેઠા છે. તેઓ બાબાના ચરણ કમળમાં પૂર્ણતયા સમર્પિત થઈ ગયા છે. પોતાની બધી વ્યાધિ સ્વામીને સોંપી દીધી છે. એટલે તેઓ કોઈ પણ પ્રકારના દુઃખ સહન કરતા જ નથી. જો તેઓ બીજે ક્યાંક હોત તો એમની બીમારીથી ઉપાધિએ એમને દુઃખી કરી મૂક્યા હોત. તેઓ નરક જેટલી યાતના ભોગવતા હોત. અહીં તેઓ સ્વામીના દર્શનના પરમ સુખની રાહ જોઈ રહ્યા છે. એટલે એમને દુઃખ નથી લાગતું. હમણાં દર્શન થશે એ આશામાં તેઓ ખોવાઈ ગયા છે. દર્શન વખતે સ્વર્ગના સુખમાં પહોંચી જાય છે. તેઓ પોતાની વેદના અને દર્દને પણ ભૂલી જાય છે. દર્શન પછી તેઓ પોતાના અદ્ભુત અનુભવને માણતા હોય છે. પછી આ દર્શનના આનંદને વાગોળતા હોય એટલે એમના આનંદમાં વધારો થાય છે અને લાંબો સમય રહે છે. તેઓ સ્વામી સ્વરૂપનું ધ્યાન ધરે છે. સ્વામીના શબ્દો, કર્મો અને લીલાઓને યાદ કરે છે અને પોતાના અનુભવને બીજા સાથે ફાળવે છે. તેઓને સમય ખરેખર ઉડતો નથી. તેઓને સમય ખરેખર ઉડતો હોય છે. પછી તેઓ આવતીકાલના દર્શન માટેની રાહ જોવે છે. એમાં આશા હોય છે, અપેક્ષા હોય છે અને કલ્પના પણ દર્શનની જ હોય છે. પ્રશાંતિ નિલયમમાં કલાકો ક્યાં પસાર થાય છે એ ભક્તોને ખબર પડતી નથી. એમને શિક્ષાના ભોગવટા માટે સમય ક્યાં છે? જેવી રીતે કોઈ વ્યક્તિને એનેસ્થેસિયા આપવામાં આવ્યો હોય અને જેમ એ પોતાના દર્દથી મુક્ત થઈ જાય છે
એમ આ ભક્તોને પણ દુઃખથી અલગ કરવામાં આવે છે, એટલે એ પોતાના દુઃખ અને દર્દ ભૂલી જાય છે. દુઃખ દર્દના શિક્ષાનો સમય શ્રવણ, સ્મરણ, મનન અને ચિંતન, દર્શન અને સ્પર્શન કરવામાં વીતી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો શરીર અને આત્મા સાથે સ્વામીમય થઈ જવું, એની દિવ્યતા અને મહિમામાં એકરૂપ થઈ જવું. પ્રશાંતિ નિલયમમાં પ્રવેશ એટલે શારીરિક કે અર્થાલંકારિક રીતે પરિહરમ સિવાય બીજું કાંઈ નથી. એ જ બધા વ્યાધિની દવા છે. ઓમ શ્રી સત્ય સાઈ પરબ્રહ્મણે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રકરણ 15 સમાપ્ત.